હેલો ગાયસ, આ અઠવાડિયે માર્કેટ ફરીથી 18,700 ઉપર પહોંચી ગયું છે. લગભગ 6 મહિના પછી ભારત હવે $3.75 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની ગયું છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી અનુસાર. પર આ બધામાં આપણો શું ફાયદો? કહે છે કે અર્થવ્યવસ્થામાં બિલિયન કમાવવા માટે મિલિયનમાં રોકાણ પણ કરવું પડે છે. રોકાણ કરીને આપણે આપણા માટે અને જો તમે ફાઇનાન્શિયલ પ્લાનર અથવા રોકાણ સલાહકાર હોવ તો બીજાઓ માટે પણ સંપત્તિ બનાવી શકો છો. તેમની વેલ્થ ક્રિએશનમાં તેમને મદદ કરી શકો છો. કેવી રીતે? 3 વસ્તુઓ કરીને. આ વિડિયો અંત સુધી જુઓ, જેમાં હું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવાનો ફૂલપ્રૂફ રસ્તો સમજાવવાનો છું. બીજું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને. ત્રીજું, આ વિડિયોને લાઇક કરીને. ચાલો શરૂ કરીએ. હાય મિત્રો, આપનું સ્વાગત છે અમારા બ્રાન્ડ ન્યૂ ચેનલ સેન્ટ્રી શાળા બાય સેન્ટ્રિસિટી પર, તમારો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો અમારા નિઝમ સિરીઝ 5 પાસ ફોર શ્યોર વિડીયોઝ. આગામી તમામ વિડીયોમાં આપણે નિઝમ સિરીઝ 5 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સના બધા ચેપ્ટર્સ કવર કરીશું. આજે આપણે જે ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ. આ છે ચેપ્ટર 1 ઓફ નિઝમ સિરીઝ 5. આ પહેલા હું તમને જણાવી દઉં કે નિઝમ સિરીઝ 5 એ સેબી દ્વારા તમામ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે ફરજિયાત પરીક્ષા છે. અમે નિઝમ સિરીઝ 5નું આખું કરિક્યુલમ કવર કરીશું, જેમાં પ્રેક્ટિસ પ્રશ્નો પણ શામેલ હશે. આ તમને સફળ ફાઇનાન્શિયલ એડવાઇઝર બનવા માટે તમારું જ્ઞાન વધારવામાં મદદ કરશે. તો ચાલો શરૂ કરીએ. આ વિડિયોઝનો મુખ્ય હેતુ એ છે કે તમને સરળ રીતે એ વિષયો અથવા પ્રશ્નો સ્પર્શી આખું સિલેબસ કવર કરાવવું, જે નિઝમ સિરીઝ 5ના પેપરમાં દરેક વખતે અથવા મોટાભાગે પૂછાતા હોય છે. સાચું? તો પહેલો અધ્યાય છે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ. ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપમાં સૌથી પહેલો અધ્યાય ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ છે. આમાં કેટલાક વિષયો છે જે આજે આપણે કવર કરી શકીએ છીએ. આ અધ્યાય અભ્યાસ કર્યા પછી તમે રોકાણકારો અને તેમના નાણાકીય લક્ષ્યો, બચત અને રોકાણ, વિવિધ પ્રકારની એસેટ ક્લાસીસ, વિવિધ પ્રકારના રોકાણ જોખમ માપદંડો અને મેનેજમેન્ટ સ્ટ્રેટેજી, જોખમ પ્રોફાઇલિંગ, એસેટ એલોકેશન સમજવા અને તમે પોતે રોકાણ કરી શકો છો કે તમને વ્યાવસાયિક મદદની જરૂર છે, આ બધું સમજવા સક્ષમ થશો. બંને વચ્ચે શું ફરક છે? તો આ બધા વિષયો આજે આપણે આવરી લેવાના છીએ. સૌથી પહેલી વાત, રોકાણકારો અને તેમના નાણાકીય લક્ષ્યો. તમે લોકોને આ વાત કરતા સાંભળી હશે કે માર્કેટ કેવી લાગી રહી છે. હું ક્યાં રોકાણ કરું? કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું? કયામાં કેટલો રિટર્ન મળશે? મહામૂલ્ય વધારો, ઇન્ફ્લેશન કેટલો ચાલી રહ્યો છે? ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિટર્ન્સ કેટલા મળી શકે છે? આજે આ બહુ સામાન્ય પ્રશ્નો માર્કેટમાં પૂછવામાં આવે છે. પણ આ પ્રશ્નોમાં સમસ્યા શું છે? આ બધા પ્રશ્નો રોકાણ સાથે સંબંધિત છે કે આપણે ક્યાં રોકાણ કરવું છે. આ પ્રશ્નોમાંથી કોઈ પણ પ્રશ્નમાં રોકાણકર્તા વિશે પૂછવામાં આવ્યું નથી કે રોકાણકર્તાની જરૂરિયાત શું છે. અહીં રોકાણકર્તાની જરૂરિયાતોને મહત્વ આપવામાં આવતું નથી. આથી સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે શા માટે રોકાણ? શા માટે રોકાણ? તે પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ. એક 8 વર્ષની છોકરી છે જેને મોટી થઈને વૈજ્ઞાનિક બનવું છે અને કદાચ 10-12 વર્ષ પછી તેને તેની શિક્ષણ માટે એક મોટું ફંડ જોઈએ, તેને કે તેની ફેમિલીને. એક વ્યક્તિ છે 30 થી 35 વર્ષની જેને પોતાના નિવૃત્તિ માટે ફંડ જોઈએ છે. કોઈ પણ રકમ હોઈ શકે છે. અને એક વ્યક્તિ છે 50 થી 55 વર્ષની જેના નિવૃત્તિનો સમય બહુ નજીક આવી રહ્યો છે. તેને નિવૃત્તિ માટે ફંડ જોઈએ છે. અને ચાલો એક વધુ ઉદાહરણ લઈએ. માન લો ઉદાહરણ તરીકે એક વ્યક્તિ 40 વર્ષની છે. એ પર એક વ્યક્તિ છે, એને 4 થી 5 વર્ષમાં ઘર ખરીદવું છે. હા, તો આ બધું તેમના નાણાકીય લક્ષ્યો તરીકે ગણાય છે. જ્યારે આપણને નિવૃત્તિ યોજના માટે એક નિશ્ચિત રકમ જોઈએ છે, જ્યારે આપણને આપણા બાળકની શિક્ષા માટે, તેમની લગ્ન માટે અથવા આપણા કોઈ પણ અન્ય ખર્ચ માટે રકમ જોઈએ છે, અથવા કોઈને ઘર લેવું હોય, આ બધું ફરીથી નાણાકીય લક્ષ્યોની શ્રેણીમાં આવે છે. તો આ છે નાણાકીય લક્ષ્યો. લક્ષ્યો વિવિધ પ્રકારના હોઈ શકે છે. જો તમને નાણાકીય લક્ષ્યની જરૂરિયાત બહુ ટૂંકા ગાળામાં છે, તો તેને ટૂંકા ગાળાનો લક્ષ્ય માનવામાં આવશે. જો તમારા કેટલાક લાંબા ગાળાના લક્ષ્યો છે, તમે હાલમાં 30 વર્ષના છો, 35 વર્ષના છો,
જે બે નાણાકીય લક્ષ્યો સૌથી દૂર છે, 20 વર્ષ દૂર છે, 25 વર્ષ દૂર છે, 30 વર્ષ દૂર છે, આ બધાને લાંબા ગાળાના લક્ષ્યો તરીકે માનવામાં આવે છે. હવે આપણે જોયું કે લાંબા ગાળાના લક્ષ્યો શું છે અને તેમાં શું રોકાણ કરવું. પર આ લાંબા ગાળાના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે આપણને કેટલીક રોકાણો પણ પડશે. શું આપણે જે બચત કરી રહ્યા છીએ તે પૂરતી છે આપણા તે કોર્પસ અથવા લક્ષ્ય સુધી પહોંચવા માટે, કે પછી તેના માટે આપણને વધુ રોકાણ કરવું પડશે? જો રોકાણ કરવું પડે તો કેટલું કરવું પડશે? શું આપણે એ જોખમ લઈ શકીએ છીએ જે રોકાણ માટે જરૂરી છે? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું એ રોકાણ મોંઘવારીને હરાવી શકે છે? માર્કેટમાં કેટલીક રોકાણની વિકલ્પો છે, જેમ કે ડેટ રોકાણ, જે પછી કવર કરવામાં આવશે. ડેટ રોકાણ શું છે? ઉદાહરણ તરીકે, એક ડેટ રોકાણ જે તમને 7.5% વ્યાજ આપે છે. ફરીથી, અર્થતંત્રમાં મોંઘવારી 7% છે, તો આખરે તમારો નેટ રિટર્ન 0 થઈ જાય છે. તો તમારે એવી એસેટ ક્લાસ પસંદ કરવી પડશે જે તમને મોંઘવારીને ધ્યાનમાં રાખીને રિટર્ન આપે. ઉદાહરણ તરીકે, ઇક્વિટી. આ બાબતો વિશે આપણે આવનારા અધ્યાયોમાં અને આવનારી આજની વિડીયોઝમાં વિગતવાર જાણકારી મેળવશું. નિવેશ કરતા પહેલા આપણે કેટલાક ફેક્ટર્સ પર વિચાર કરીએ છીએ. પહેલું છે સલામતી. જ્યારે પણ આપણે કોઈ પણ રોકાણ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે ઈચ્છીએ છીએ કે આપણું મૂડી સુરક્ષિત રહે અને જો થોડું જોખમ લઈને રિટર્ન વધે તો એ પણ મળે. અમે એ જોઈએ છીએ કે અમારે કેટલું જોખમ લેવું છે અને તેમાં કેટલો રિટર્ન વધે છે. પણ સલામતી એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે જેને આપણે આપણા કોઈ પણ રોકાણમાં જોઈએ છીએ. બીજો ફેક્ટર છે લિક્વિડિટી. લિક્વિડિટીનો અર્થ એ છે કે તમે તમારું રોકાણ કેટલા સરળતાથી રોકડમાં ફેરવી શકો છો, એટલે કે તમે જે રોકાણ કર્યું છે તે તમે કેટલી સરળતાથી કેશમાં ફેરવી શકો છો. જો તમે રોકાણ રિયલ એસ્ટેટમાં કર્યું છે જેને કેશમાં ફેરવવું સરળ નથી, તો તમારા માટે એ બહુ મુશ્કેલ બની જશે. જ્યારે તમને પૈસાની જરૂર પડશે ત્યારે રિયલ એસ્ટેટમાં કેટલીક એવી પ્રોપર્ટીઝ હોય છે, કેટલીક પ્રોપર્ટીઝ એવી હોય છે જેને વેચવી સરળ નથી. તો આ રીતે તમારે જોવું પડશે કે તમે જે રોકાણ કરી રહ્યા છો તે લિક્વિડ છે કે નહીં. રિટર્ન્સ. કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણે રિટર્ન્સ જોઈએ છીએ કે તેમાં કેટલો રિટર્ન મળી રહ્યો છે. રિસ્ક પ્રમાણે અથવા ક્યારેક તો આપણે રિસ્કને પણ બાજુ પર મૂકી દઈએ છીએ. અમે ફક્ત એ જ જોઈએ છીએ કે તેમાં કેટલો રિટર્ન મળી રહ્યો છે. ઉદાહરણ તરીકે, ઇક્વિટી લાંબા ગાળે 14-15% સુધી રિટર્ન આપી શકે છે. ડેટમાં રિટર્ન 7% સુધી આવી જાય છે. કેટલાક કોમોડિટીઝ પણ છે જેમ કે સોનું, ચાંદી, જ્યાં તમે રોકાણ કરી શકો છો, અને રિયલ એસ્ટેટ પણ છે જ્યાં જો આપણે કોઈ પ્રોપર્ટી ખરીદી હોય તો તેને ભાડે પર આપી શકાય છે. તો કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણે રિટર્ન તરફ જરૂરથી નજર કરીએ છીએ. આગળનું મહત્વપૂર્ણ પાસું જે રોકાણમાં છે એ છે સુવિધા. અમે કેટલું સરળતાથી રોકાણ કરી શકીએ છીએ. આજે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું બહુ સરળ છે. તમે ઓનલાઈન રોકાણ કરી શકો છો. તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પર રોકાણ કરી શકો છો. તમે ડેસ્કટોપ પરથી પર રોકાણ કરી શકો છો. કોઈ પણ દિવસે તમે તમારું પોર્ટફોલિયો ક્યારે પર અને ક્યાંયથી પર એક્સેસ કરી શકો છો. બધું ઓનલાઈન છે. આજે 90% કરતાં વધુ ટ્રાન્ઝેક્શન્સ જે થઈ રહી છે એ ઓનલાઈન છે. હવે વાત કરીએ ટેક્સેબિલિટી વિશે. કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણે જોઈએ છીએ કે તેમાં કેટલો ટેક્સ લાગશે. અમને નેટ રિટર્ન્સ કેટલી મળશે તે જોઈએ છે. જો આપણે માં 7% પર રોકાણ કરીએ તો ટેક્સ બાદ નેટ રિટર્ન એટલે કે ટેક્સ એડજસ્ટેડ રિટર્ન કેટલું મળે છે તે જોઈએ છે. ઇક્વિટી પર ટેક્સેશન શું છે? ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટેક્સેશન શું છે? કોઈ પણ પ્રકારનું રોકાણ કરવામાં આવે તેમાં ટેક્સેશન ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે જેને ધ્યાનમાં લેવું જરૂરી છે. આપણે ફાઇનાન્શિયલ ગોલ્સની વાત કરી, રોકાણની વાત કરી, પણ હવે રોકાણ ક્યાં કરવું, ક્યાં આપણે રોકાણ કરી શકીએ? ત્યાં અલગ અલગ એસેટ ક્લાસીસ છે જેમાં આપણે રોકાણ કરી શકીએ. તો સૌપ્રથમ છે ઇક્વિટી. ઇક્વિટી એ બિઝનેસમાં માલિકીનું મૂડી છે. જેટલા શેર તમે જે કંપનીના ખરીદો છો એટલા જ પ્રમાણમાં તમે એ કંપનીના માલિક છો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ કંપનીના 50% કરતાં વધુ શેર ખરીદી લો તો એ માનવામાં આવે છે કે તમે એ કંપનીના માલિક છો. ઇતિહાસ જોવામાં આવ્યું છે કે ઇક્વિટીએ ખૂબ જ સારું રિટર્ન આપ્યું છે. ઉદાહરણ તરીકે, જો હું સેન્સેક્સની વાત કરું તો સેન્સેક્સ વર્ષ 1979માં શરૂ થયો હતો માત્ર ₹100 સાથે, અને આજે મે 2023માં સેન્સેક્સે 60,000થી પર વધુનો આંકડો સ્પર્શ્યો છે. ₹100, પછી 1000, પછી 2000,
5,000, 10,000, 50,000 અને હવે 60,000 સુધી પહોંચ્યો છે અને આજે સેન્સેક્સ 63,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ઇક્વિટીમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણને ખૂબ જ સારા રિટર્ન્સ જોવા મળે છે. ઇક્વિટી પછી ડેટનો નંબર આવે છે. ડેટ એટલે કે જો હું બહુ જ સરળ ભાષામાં સમજાવું તો એ એક ઉધાર છે. જેમ કે મિસ્ટર એ ઉદાહરણ તરીકે મિસ્ટર એ મિસ્ટર બીને 1 લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે 1 વર્ષ માટે તમે મને 10% વ્યાજ આપશો અને 1 વર્ષ પછી એ 1 લાખ રૂપિયા પર પાછા આપશો. તો મિસ્ટર બી વર્ષના અંતે તેમને 1 લાખ રૂપિયા પાછા આપશે. પ્લસ જે 10% વ્યાજ હતું એટલે 10,000 રૂપિયા એ પણ આપી દેશે. તો સરળ શબ્દોમાં આ જ છે ડેટ. જ્યારે આપણે ડેટમાં રોકાણ કરીએ છીએ ત્યારે ઘણા ડેટ ઇશ્યુઅર્સ હોય છે જેમ કે કંપનીઓ, યુનિયન સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, બેંકો, નાણાકીય સંસ્થાઓ, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ વગેરે. બોન્ડ્સને સામાન્ય રીતે અથવા ડેટને સામાન્ય રીતે ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે, પણ એવું બિલકુલ પણ નથી કે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અથવા તેમાં ચોક્કસપણે રિટર્ન મળશે જ. અમારું મૂડી કેપિટલ નીચે નહીં જાય એવું નથી. ડેટ રોકાણમાં પણ કેટલાક જોખમો સામેલ છે, કમોડિટીઝમાં પણ. આ એક બીજી કેટેગરી છે જેને લોકો મોટા પાયે વિવિધ પ્રકારોમાં ઓળખે છે. અમે ઘણી બધી કમોડિટીઝનો ઉપયોગ કરીએ છીએ. એગ્રીકલ્ચરલ કમોડિટીઝ હોય કે પછી સોનું હોય કે ચાંદી હોય, દરેક વસ્તુને આપણે વાપરીએ છીએ, પણ તેમાં રોકાણ કરવું એટલું જ મુશ્કેલ છે. છતાં પણ આપણે કમોડિટીઝ ખરીદી શકીએ છીએ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર જઈને. જેમ આપણે શેર ખરીદીએ છીએ NSE કે BSE પર, એ જ રીતે MCX ઇન્ડેક્સ છે મલ્ટી કમોડિટી એક્સચેન્જ, જ્યાં જઈને આપણે કમોડિટીઝ ખરીદી શકીએ છીએ. અહીં આપણે બુલિયન ખરીદી શકીએ છીએ. બુલિયનમાં કિંમતી ધાતુઓ આવે છે જેમ કે સોનું, ચાંદી. અહીં આપણે બેઝ મેટલ્સ પણ ખરીદી શકીએ છીએ. બેઝ મેટલ્સમાં ઝીંક, કોપર, સીસુ, એલ્યુમિનિયમ આવે છે અને કેટલીક કૃષિ કમોડિટીઝમાં તેમજ એલચી, કાર્ડામોમમાં પણ રોકાણ કરી શકીએ છીએ. કોઈ પણ કમોડિટીમાં રોકાણ કરી શકાય છે. જો તમે ક્રૂડ ખરીદવું હોય તો તમે ક્રૂડ પણ ખરીદી શકો છો, પણ સમસ્યા એ છે કે આ બધા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ છે. આ બધા કોન્ટ્રાક્ટ્સ લીવરેજ કોન્ટ્રાક્ટ્સ છે. આમાં જોખમ પણ એટલું જ વધારે છે. લીવરેજ અને માર્જિન ટ્રેડિંગને આપણે અલગ વિડીયોમાં કવર કરીશું. હાલમાં તમે એટલું જ સમજો કે કમોડિટીઝમાં રોકાણ જોખમી છે કારણ કે આ બધા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ છે. તમે ઘરમાં ફિઝિકલ સોનું રાખી શકો છો, જે પણ એક બહુ સારું રોકાણ છે. તમે ચાંદી પણ ખરીદી શકો છો. પણ જો તમે એક્સચેન્જ મારફતે ટ્રેડ કરી રહ્યા છો, એક્સચેન્જ મારફતે રોકાણ કરી રહ્યા છો જેમ કે શેરમાં, અને તમે તમારા ડિમેટમાં યુનિટ્સ ઈચ્છો છો, તો પછી તમને ડેરિવેટિવ કમોડિટી કોન્ટ્રાક્ટ ખરીદવો પડશે. જે રિસ્કી રિયલ એસ્ટેટ છે. સામાન્ય રીતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે કહેવામાં આવે છે ખૂબ મોટી રકમની જરૂર પડે છે, પણ તમે રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ્સ મારફતે પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. રિયલ એસ્ટેટના કેટલાક કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં તમે રોકાણ કરી શકો છો, જ્યાંથી ભાડું અને રિયલ ઇન્કમ મળે છે. કેટલાક તમે તમારા વ્યક્તિગત ઉપયોગ માટે, જેમાં આપણે રહેતા હોઈએ છીએ, તેના માટે પણ રોકાણ કરીએ છીએ. અને પ્રોપર્ટીમાં કરેલું રોકાણ સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં સારું વળતર આપતું જોવા મળ્યું છે, જેમ કે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ છે, રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. તો આ 3-4 રીતો દ્વારા આપણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ છીએ. તો એકવાર હું તમને ફરીથી ઇન્વેસ્ટમેન્ટ અવેન્યુઝ જે અલગ અલગ એસેટ કેટેગરીઝ હેઠળ આવે છે એ સમજાવી દઉં. ઇક્વિટીમાં આપણા પાસે બ્લુ ચિપ કંપનીઓ છે, મિડ કેપ કંપનીઓ છે, સ્મોલ કંપનીઓ છે, લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ છે, વિદેશી સ્ટોક્સ છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ છે, ઇન્ડેક્સ ફંડ્સ છે. આ બધા ફંડ્સ ચેપ્ટર 2ની વિડીયોઝમાં આવશે. ત્યાં પર વિગતવાર સમજાવવામાં આવશે. ફિક્સ્ડ ઇન્કમમાં તમે બેંક સાથે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકો છો, RD કરી શકો છો, બેંક સાથે પોલિસી લઈ શકો છો, LICની પોલિસી લઈ શકો છો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આવી જાય છે, રિકરિંગ ડિપોઝિટ્સ આવી જાય છે, કંપનીના ફિક્સ્ડ ડિપોઝિટ્સ એટલે કે CD આવી જાય છે, કોર્પોરેટ ડિપોઝિટ્સ આવી જાય છે, CP ડિબેન્ચર બોન્ડ્સ આવી જાય છે અને વિવિધ પ્રકારના ડેટ પર આવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પર આવી જાય છે. કમોડિટીઝમાં મેં તમને કહ્યું હતું કે ગોલ્ડ, સિલ્વર આવે છે, એગ્રીકલ્ચરલ કમોડિટીઝ આવે છે, ક્રૂડ આવે છે અને બેઝ મેટલ્સ જેમ કે ઝીંક, લેડ, કોપર, એલ્યુમિનિયમ, પોલ આ પ્રકારના રોકાણ આવે છે.
રિયલ એસ્ટેટમાં મેં તમને કહ્યું હતું કે તમે રહેવા માટે પ્રોપર્ટી લઈ શકો છો. કેટલાક કમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે પણ તમે પ્રોપર્ટી લઈ શકો છો. વિભિન્ન પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સમાં જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ તમે રોકાણ કરી શકો છો. હાઇબ્રિડ એસેટ ક્લાસ એટલે કે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ તમે રોકાણ કરી શકો છો જ્યાં ઇક્વિટી અને ડેટનું પ્રમાણ હોય છે. હાઇબ્રિડ સ્કીમ્સના 3 પ્રકાર હોય છે અને ફરીથી હાઇબ્રિડ સ્કીમ્સ ચેપ્ટર 2માં આવરી લેવામાં આવશે. હવે આપણે જોયું કે ફાઇનાન્શિયલ ગોલ્સ શું છે, આપણે તેને કેવી રીતે પૂર્ણ કરી શકીએ અને રોકાણ કેવી રીતે કરી શકીએ. રોકાણ કરતા પહેલા આપણે કયા કયા વિકલ્પો પર વિચાર કરી શકીએ છીએ એ પર જોઈએ. પણ સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે રોકાણ કરતા પહેલા રિસ્ક શું છે. આપણે પહેલા રિસ્કને સમજવું પડશે કે કોઈ પણ કરેલી રોકાણમાં કેટલું રિસ્ક છે. જેટલું વધુ રિસ્ક હશે એટલો વધુ રિટર્ન મળશે. પહેલું છે ઇન્ફ્લેશન રિસ્ક. ઇન્ફ્લેશન એટલે સામાન્ય રીતે વસ્તુઓના ભાવમાં વધારો થવો, એટલે કે કોઈ પણ વસ્તુના ભાવ જ્યારે વધી જાય છે તેને ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. આને ભાવ વધારો પ્રાઇસ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. આજે તમે કોઈ વસ્તુમાં ખરીદી છે અને તેનો ભાવ 105, 104, 106 કે 110 કંઈ પણ થઈ ગયો હોય તો એ ઇન્ફ્લેશનનો અસર છે. એટલે ફુગાવો. ઇન્ફ્લેશન પૈસાની ખરીદ શક્તિને ઘટાડી દે છે. તમે આ ટેબલ જુઓ કે કેવી રીતે ઇન્ફ્લેશન અમારી ખરીદ શક્તિને અસર કરે છે. જો આજે કોઈ વસ્તુ ખરીદવામાં આપણને 10,000 રૂપિયા લાગતા હોય તો 5 વર્ષ પછી જો ઇન્ફ્લેશન 8% માનીએ તો 5 વર્ષ પછી એ જ વસ્તુ માટે આપણને 14,693 રૂપિયા લાગશે. 10 વર્ષ પછી એ જ વસ્તુ માટે 2,599 રૂપિયા લાગશે. 20 વર્ષ પછી અંદાજે 46,000 રૂપિયા અને 30 વર્ષ પછી જે વસ્તુ આજે આપણે 10,000માં ખરીદી રહ્યા છીએ એ માટે આપણને 1 લાખ રૂપિયાથી પણ વધુ ચૂકવવું પડશે. તો આ છે મોંઘવારી એટલે કે મૂલ્યવૃદ્ધિ. આ લાંબા ગાળામાં અને ટૂંકા ગાળામાં ખરીદ શક્તિને ઘટાડી દે છે. ભારતમાં સામાન્ય રીતે અર્થતંત્રમાં મોંઘવારી લગભગ 5 અને 0.5%થી 6% આસપાસ રહે છે. એટલે ભારતમાં આપણે જે પણ રોકાણ કરીએ છીએ એમાં મોટાભાગના રોકાણકારો સૌપ્રથમ એ જ જુએ છે કે શું તેઓ મોંઘવારીને હરાવી શકે છે કે નહીં. લિક્વિડિટી જોખમ. જ્યારે આપણે કોઈ પણ રોકાણ કરીએ છીએ ત્યારે આપણે લિક્વિડિટી વિશે પર વાત કરીએ છીએ. લિક્વિડિટીનો અર્થ એ છે કે તમે તમારું રોકાણ કેટલા સરળતાથી રોકડમાં ફેરવી શકો છો. હવે તમે 5 વર્ષ માટે એક એફડી લીધી છે, તેમાં લિક્વિડિટી જોખમ છે. એમાં શું છે કે તમે તેને 5 વર્ષ પહેલા રિડીમ કરી શકતા નથી, અથવા જો તમે 5 વર્ષ પહેલા તેને રિડીમ કરો છો તો પણ શક્ય છે કે તમને એ વ્યાજ ન મળે જે દરે તમે એફડીમાં રોકાણ કર્યું હતું. તો ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ છે ક્રેડિટ જોખમ. આ મૂળભૂત રીતે ફિક્સ્ડ ઇન્કમ રોકાણ અને ડેટ રોકાણમાં જોવા મળે છે. જેને આપણે પૈસા આપ્યા છે તેની મુખ્ય રકમ અને વ્યાજ ચૂકવવામાં અસમર્થતા, એટલે કે બોરોઅરની મુખ્ય રકમ અને વ્યાજ ચૂકવવામાં અસમર્થતા. જો તે મુખ્ય રકમ પાછી આપી શકતો નથી અને વ્યાજ ચૂકવણીમાં પણ ડિફોલ્ટ કરી રહ્યો છે તો આને ક્રેડિટ રિસ્ક કહેવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ ડેટમાં રોકાણ કરીએ છીએ એ પછી તે કોર્પોરેટ ડિપોઝિટ હોય કે ફિક્સ્ડ ડિપોઝિટ, કોઈ પણ પ્રકારનું રોકાણ હોય, એ પછી બોન્ડ્સ હોય, કોઈ પણ કંપનીના બોન્ડ્સ હોય, તેમાં ક્રેડિટ રિસ્ક હોય છે. માર્કેટ રિસ્ક એ એવો રિસ્ક છે જે આખી માર્કેટને અસર કરે છે. ઉદાહરણ તરીકે 2020માં કોરોના વાયરસ આવ્યો અને આખી માર્કેટને હચમચાવી નાખી. 12,000મી નિફ્ટી 7,500 સુધી આવી ગઈ. એ વાત અલગ છે કે એ એટલી જલ્દીથી ફરીથી સુધરી પણ ગઈ હતી. પણ આ એવો રિસ્ક છે જે આખી માર્કેટને અસર કરે છે. કોરોના વાયરસ રાજકીય રિસ્ક પર હોઈ શકે છે. કોઈ પણ સરકારમાં ફેરફાર આવે છે અથવા જ્યારે સરકારના પરિણામો આવે છે, ચૂંટણીના પરિણામો આવે છે, ત્યારે હંમેશા જોવા મળ્યું છે કે ઇક્વિટી માર્કેટ ખૂબ જ વોલેટાઇલ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની વર્લ્ડ વોર અથવા કોઈ પણ પ્રકારની યુદ્ધ પર આ બાબતને અસર કરી શકે છે. આ પણ માર્કેટ રિસ્કની અંદર જ આવે છે. ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક. ફરીથી ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક ઇક્વિટી કરતાં વધુ ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં હોય છે. બોન્ડ અને અર્થતંત્રમાં વ્યાજ દરો વચ્ચે ઉલટો સંબંધ હોય છે. જો અર્થતંત્રમાં વ્યાજ દરો વધે છે તો બોન્ડની કિંમત ઘટી જાય છે અને જો વ્યાજ દરો નીચે જાય છે તો બોન્ડની કિંમત વધી જાય છે. આ જે પરિસ્થિતિ છે તે ફરીથી રિસ્ક ચેપ્ટરમાં સમજાવવામાં આવશે.
તમને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવશે જ્યારે આપણે રિસ્કનો ચેપ્ટર કવર કરી લેશું. હાલમાં તમારા માટે આ જ વાત મહત્વપૂર્ણ છે. એક લાઇન કે અર્થતંત્રમાં બોન્ડ્સ અને વ્યાજ દરો વચ્ચે ઉલટો સંબંધ છે અને ઇક્વિટી માર્કેટને પર વ્યાજ દરો નીચે જવું ગમે છે અને વ્યાજ દરો ઉપર જવું નાપસંદ છે. કારણ કે જ્યારે વ્યાજ દરો નીચે જાય છે ત્યારે એમએસએમઈ માટે સરળ લોન ઉપલબ્ધ હોય છે. તેઓ સરળતાથી લોન લઈ શકે છે અને પોતાનો વ્યવસાય સ્થાપિત કરી શકે છે. હવે જ્યારે તેઓ પોતાનો વ્યવસાય સ્થાપિત કરશે ત્યારે કોઈ વસ્તુ, સેવા અથવા ઉત્પાદન તો બનાવી જ રહ્યા હશે અને જ્યારે તેઓ સેવા આપે છે, ઉત્પાદન બનાવે છે ત્યારે તેઓ જીડીપીમાં કંઈક ઉમેરતા હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ ઉત્પાદન બનતું હોય તો તેનો આખો ડેટા જીડીપીમાં મૂલ્ય ઉમેરશે અને જો વ્યાજ દરો વધી રહ્યા હોય તો લોન ખૂબ જ મોંઘી થઈ જશે. એમએસએમઈ સેક્ટર અથવા વેપારીઓ માટે લોન લેવી મુશ્કેલ બની જશે. લોન લેવા માટે તેઓ થોડું વિલંબ કરી શકે છે, જેના કારણે તેમના ભવિષ્યના પ્લાન્સ પર વધુ વિલંબિત થઈ શકે છે અને આનો અસર જીડીપી પર પણ પડી શકે છે. આ તો બધા રિસ્ક્સ થઈ ગયા. હવે શું એવી કેટલીક સ્ટ્રેટેજીસ છે જેના દ્વારા આપણે રિસ્કને ઓછું કરી શકીએ છીએ અથવા એવા કોઈ પગલાં છે જેના દ્વારા આપણે રિસ્કને ઘટાડીને નિયંત્રિત કરી શકીએ? ચાલો તો હવે એ સ્ટ્રેટેજીસને જોઈએ. પહેલું છે અવોઇડ. જો તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ સમજાતી નથી અથવા તમને ઇન્વેસ્ટમેન્ટ્સ ખૂબ જ રિસ્કી લાગે છે તો તમે તેને સ્પષ્ટ રીતે અવોઇડ કરો. તમારે એ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે, ડેરિવેટિવ્સ. ડેરિવેટિવ્સને માસ ડિસ્ટ્રક્શનના હથિયાર તરીકે માનવામાં આવે છે. તમે ડેરિવેટિવ્સથી દૂર રહી શકો છો. તમે એવી ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકો છો જે સરળ છે, સીધી છે, પારદર્શક છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ. બીજું છે કોઈ ઇવેન્ટમાંથી લાભ લેવા માટે પોઝિશન લો. હવે તમે એવી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જેમાં તમે કોઈ ખાસ ઘટનાઓનો લાભ લઈ શકો. જેમ કે જ્યારે કોરોના વાયરસ આવ્યો હતો, એ પછી બધા જ આઈટી સ્ટોક્સે ખૂબ જ સારું રિટર્ન આપ્યું હતું. આવી તક તમને માર્કેટમાં શોધવી પડશે. તો જો તમે એ સમયે આઈટી સ્ટોક્સમાં રોકાણ કરતા તો તમે સારું રિટર્ન કમાઈ શકતા. રિસ્કને ઘટાડવાનો એક ખૂબ જ સારો રસ્તો છે ડાયવર્સિફિકેશન. એ કહેવત છે, ક્યારે તમારા બધા ઈંડા એક જ ટોપલામાં ન મૂકો. તમારે તમારી બધી જ રોકાણો એક જ એસેટ ક્લાસમાં નથી કરવી. ઉદાહરણ તરીકે, ફાઇનાન્સનો એક સરળ નિયમ છે, 100માંથી તમારી ઉંમર બાદબાકી કરો એટલું ટકા ઇક્વિટીમાં હોવું જોઈએ. જો તમારી ઉંમર 30 વર્ષ છે તો તમારો 70% એક્સપોઝર ઇક્વિટીમાં હોવો જોઈએ. બાકીના 30% તમે ડેટમાં મૂકી શકો છો. 50 વર્ષની ઉંમરે પોર્ટફોલિયો 50% હોવો જોઈએ અને 70 વર્ષની ઉંમરે તમારું ઇક્વિટી એક્સપોઝર ઘટી જશે અને ડેટ એક્સપોઝર વધારી દેવામાં આવશે. આગળનો વિષય છે એસેટ એલોકેશન. એસેટ એલોકેશનનો અર્થ એ છે કે રોકાણકર્તાની રકમને વિવિધ એસેટ કેટેગરીઝમાં વહેંચવી જેથી કોઈ નિશ્ચિત હેતુ પ્રાપ્ત કરી શકાય. એસેટ એલોકેશનનો માત્ર એક જ અર્થ છે કે કોઈ પણ રોકાણકર્તાની રોકાણ વિવિધ એસેટ કેટેગરીઝમાં કરવામાં આવે જેથી તેને તેની ઇચ્છિત રોકાણ હેતુ કે નાણાકીય હેતુ પ્રાપ્ત થઈ શકે. એ માટે આપણે પોર્ટફોલિયો પર રિસ્ક અને રિટર્ન અનુસાર ડિઝાઇન કરીશું. ઉદાહરણ તરીકે, જો તે રિસ્ક લેવા માંગે છે, જો તે 30 વર્ષનો છે, 35 વર્ષનો છે અને તેની જિંદગીના ખૂબ જ શરૂઆતના તબક્કામાં છે તો આપણે તેની રોકાણ વધુ ઇક્વિટીમાં રાખીશું. તેનો ઇક્વિટી એક્સપોઝર વધારે રહેશે અને ડેટ ઓછું રહેશે. જો તેના નાણાકીય લક્ષ્યો દૂર છે, 20 વર્ષ દૂર છે, 25 વર્ષ દૂર છે તો શક્ય છે કે તેના મ્યુચ્યુઅલ ફંડ્સમાં પર આપણે સ્મોલ કેપ વધારે આપીએ, મિડ કેપ વધારે આપીએ અને લાર્જ કેપ ઓછું આપીએ. તો આ રીતે તેનું આખું એસેટ એલોકેશન કરવું પડશે. 30% શક્ય છે કે 30% આપણે તેને સોનામાં આપીએ, 30% આપણે તેને કોમોડિટીઝમાં રોકાણ કરાવીએ. પર આ બધું રોકાણના ઉદ્દેશ્ય, જોખમ અને નાણાકીય લક્ષ્યો પર આધાર રાખે છે. એસેટ એલોકેશનની 2 પ્રકારની સ્ટ્રેટેજી હોય છે. પહેલું છે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન અને બીજું છે ટેક્ટિકલ એસેટ એલોકેશન. હવે આપણે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન વિશે વાત કરીએ છીએ. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન રોકાણકારના નાણાકીય લક્ષ્યો સાથે જોડાયેલું હોય છે. જ્યારે કોઈ રોકાણકારનું લક્ષ્ય રિટાયરમેન્ટ માટે કોર્પસ બનાવવાનું હોય છે. આજે તેની ઉંમર 30 વર્ષ છે. આગામી 30 વર્ષમાં, ઉદાહરણ તરીકે, તેને 2 કરોડ રૂપિયા જોઈએ છે, 5 કરોડ રૂપિયા જોઈએ છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે આપણે જે રોકાણ કરીશું તેને સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન તરીકે ગણવામાં આવશે.
આ 2 કરોડ રૂપિયાના લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે જે પણ એસેટ ક્લાસમાં રોકાણ કરીશું, એટલે કે ઇક્વિટી, ડેટ, કોમોડિટી, કરન્સી, ક્યાંય પણ રોકાણ કરીશું, તે રોકાણકારના જોખમ અનુસાર થશે. તો તે વ્યૂહાત્મક સંપત્તિ ફાળવણી છે. બીજું છે ટેક્ટિકલ એસેટ એલોકેશન. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનના વિપરીત, કોઈ વ્યક્તિ એસેટ કેટેગરીઝ વચ્ચેનું એલોકેશન ડાયનેમિક રીતે બદલવાનું પસંદ કરી શકે છે. તો તેનો એકમાત્ર હેતુ એ છે કે માર્કેટની મૂવમેન્ટ્સનો લાભ ઉઠાવવો. ટેક્ટિકલ એસેટ એલોકેશનનો એકમાત્ર હેતુ એ છે કે માર્કેટમાં મળતી તકોનો લાભ ઉઠાવવો. અન્ય શબ્દોમાં કહીએ તો, પ્રયાસ એ છે કે પોર્ટફોલિયોના રિટર્નમાં કોઈ સમજૂતો કર્યા વિના તેનો જોખમ ઘટાડવો અથવા પછી રિટર્ન વધારવો, પણ એ પણ વિના વધારેલા જોખમ સાથે. ટેક્ટિકલ એસેટ એલોકેશનને આપણે ડાયનેમિક એસેટ એલોકેશન પર કહીએ છીએ. રિબેલેન્સિંગ એ છે કે જો મેં મારા પોર્ટફોલિયોમાં ડેટ અને ઇક્વિટી 50-50% રાખ્યા છે અને થોડા સમય પછી ઇક્વિટી 10% ઉપર આવી જાય અને ડેટ 5% નીચે જાય, અથવા ડેટમાં 5% રિટર્ન આવે અથવા ઇક્વિટી 10% નીચે જાય, તો મારી એસેટ એલોકેશન 50-50 રહી નથી. તો જે વસ્તુમાં મને વધારે રિટર્ન મળી રહ્યું છે એ મને વેચવી પડશે, અને જેમાં મને નુકસાન થઈ રહ્યું છે એ વસ્તુ ખરીદવી પડશે, જેથી રિબેલેન્સિંગ ફરીથી 50-50 પર આવી જાય. હવે પ્રશ્ન એ થાય છે કે શું તમે આ બધું પોતે કરી શકો છો કે પછી કોઈ પ્રોફેશનલની મદદ લઈ શકો છો? વ્યાવસાયિક મદદ લેવા વિરુદ્ધ જાતે કરવું. સારી વાત છે. આ પ્રશ્ન તમને પોતાને જ પૂછવો પડશે. શું તમારી પાસે એ જ્ઞાન છે? શું તમારી પાસે એ રિસોર્સિસ છે? શું તમે એટલી રિસર્ચ કરી શકો છો કે ક્યાં રોકાણ કરવું, કઈ પ્રકારનું રોકાણ કરવું છે, કયા રોકાણમાં કેટલો જોખમ છે? જો તમે કોઈ પણ રોકાણ વિકલ્પની ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો, વિવિધ એસેટ ક્લાસીસ તમને સમજાય છે, વિવિધ એસેટ એલોકેશન તમને સમજાય છે, તો તમે પોતે રોકાણ કરી શકો છો. પણ જો તમને આ બાબતો આવડતી નથી અથવા તમે આ બાબતોમાં આરામદાયક નથી, તો તમને ચોક્કસપણે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા વ્યક્તિગત ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરથી મદદ લેવી જોઈએ. તો આ બધું ચેપ્ટર 1માંથી હતું. હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પૈકી કયો રોકાણ વિકલ્પ નિયમિત આવક આપતો નથી? રિયલ એસ્ટેટ, ફિઝિકલ ગોલ્ડ, સ્ટોક્સ કે ડિબેન્ચર્સ? જવાબ છે ફિઝિકલ ગોલ્ડ. જ્યારે આપણે સોનાને ફિઝિકલ રીતે રાખીએ છીએ, આપણા ઘરમાં રાખીએ છીએ, ત્યારે તે આપણને કોઈ નિયમિત આવક આપતું નથી. કેટલાક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ એવા છે જ્યાં આપણને નિયમિત આવક મળે છે. સ્ટોક્સમાં ટ્રેડિંગ કરીને આપણે આવક મેળવી શકીએ છીએ અને ડિબેન્ચર્સ તો આપણને વ્યાજ આપે છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પૈકી કઈ એસેટ કેટેગરીઝ બિસાઇડ્સ રોકાણ માટે, વપરાશ માટે પર ખરીદી શકાય છે? રિયલ એસ્ટેટ, સ્ટોક્સ, બોન્ડ્સ કે ડિબેન્ચર્સ? અમે સ્ટોક્સ, બોન્ડ્સ અને ડિબેન્ચર્સ વાપરી શકતા નથી. રિયલ એસ્ટેટનો ઉપયોગ કરી શકીએ છીએ, ઘર ખરીદી રહી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન, કરન્સીની ખરીદ શક્તિમાં ફેરફાર નીચેના પૈકી કયા કારણે થાય છે? એસેટ એલોકેશન, કમ્પાઉન્ડ વ્યાજ, મહેંગાઈ, ઇન્ફ્લેશન, ડાયવર્સિફિકેશન? જેમ કે આપણે પહેલા ડિયોમાં જોયું હતું કે ખરીદ શક્તિ મહેંગાઈ, ઇન્ફ્લેશનના કારણે ઘટી જાય છે. શું છે રિયલ રેટ ઓફ રિટર્ન અથવા ઇન્ફ્લેશન એડજસ્ટેડ રેટ ઓફ રિટર્ન? જવાબ છે ડી. એ રિટર્ન જે રોકાણકારને ઇન્ફ્લેશનને એડજસ્ટ કર્યા પછી મળે છે. જો ફિક્સ્ડ ઇન્કમ તમને 7% આપે છે અને ઇન્ફ્લેશન 6% છે, તો ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિટર્ન 1% છે. જ્યારે અર્થવ્યવસ્થામાં વ્યાજ દર વધે છે ત્યારે હાલના બોન્ડની કિંમત વધે છે, ફેરફાર થાય છે કે ઘટે છે? જેમ કે આપણે વિડીયોમાં જોયું, જો અર્થવ્યવસ્થામાં વ્યાજ દરો વધે છે તો બોન્ડની કિંમત ઘટી જાય છે. બોન્ડની કિંમતો અને અર્થવ્યવસ્થામાં વ્યાજ દરો વચ્ચે ઉલટો સંબંધ હોય છે. તો આ બધું અધ્યાય 1માંથી હતું. અધ્યાય 2ની વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, અને જો તમને કોઈ વિષય પર વધુ સમજાવટ જોઈએ કે બીજી કોઈ વિડીયો જોઈએ તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. ખૂબ ખૂબ આભાર. હું મનોજ છું, સેન્ટ્રી શાળા તરફથી. બાય.